₹50 એમ કંઈક લાવ્યા. દોસ્તો તમે જોઈ શકો દાદીના ઘરની પરિસ્થિતિ, ટાઈમનું લાવીને ટાઈમનું જમવું પડે, કેમ કે એટલું ₹50નું તેલ લઈ આવ્યા. તો પછી દાદી કેમ બધું મેનેજ કરી લેતા છો તમે? થોડું થોડું કરીને ખાઈ લે. તો પછી ક્યારે એવા દિવસો આવે કે ક્યારેક ભૂખું રહેવું પડે? 2-3 દિવસ ખાલી ચા પી લઈએ, બિસ્કિટ ખાઈ લે. એને રડોમાં દાદી, અમે તમારા દીકરા છીએ, તમારે જે પણ રાશન દાદી લેવું છે ને આપણે ચાલો જઈએ અને લઈ આવે ને દાદી. રડોમાં દોસ્તો દાદી પાસે આ ડબ્બાની અંદર જે ચોખા છે એટલા ચોખા છે. અને ચા મોરસની વાત કરું તો આ ખાંડનું ડબલું છે, આમાં બિલકુલ ખાંડ નથી. આવી પરિસ્થિતિ જોઈ અને દુઃખ થાય કે ભાઈ જીવનમાં ઘણા બધા લોકો પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યા છે. કાંઈ નહીં, પણ આપણે જે પણ બની શકે એટલી દાદીની મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ રીલને જોવો દોસ્તો. તમારે જે પણ રાશન જોતું હતું એ બધું જ રાશન આવી ગયું ને? આવી ગયું અને બધું જે અમારે જોતું હતું તમે બધું અપાયું. ફરી વખત થેન્ક યુ સો મચ મલ્લિકાબેન એન્ડ રોહનભાઈ કે તમારા દ્વારા આજે આ એક પરિવારને સરસ મજાનું રાશનનું થઈ ગયું છે 3 થી 4 મહિનાનું. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે.